અહીંયા નીચે આપણે બોટિંગ ચાલુ નહીં, ગયા વર્ષે બોટિંગ ચાલુ હતી મેં આવ્યો ત્યારે. પેલો પાછળ ઝૂલા કેબલ બ્રિજ છે એ જોઈએ ત્યાં જાઉં કે હવે શંખ વાગે જ ને. છું અહીંયા ઝીગઝેગ બહુ કંટાળો આવે. અહીંયા ખોટું ઝીગઝેગ પેલા ડાયરેક્ટ જતા હતા. આપણે પાણી પીતા હતા તારે યાર, અમારે પીવાનું તમે બી જાઓ ને. પાણી પીતા છે આદિ શંકરાચાર્યની મૂર્તિ છે તો કે ત્યાં આજે એટમાં બતાવી દો તે ચાલે, ક્રેનનું કામ ચાલે છે. અને આ એરી નમામી નર્મદા બોટિંગ તો ચાલુ જ છે કે અહીંયા बोटिंग चालू है, कोई ना पड़ तो नहीं चालू नहीं अभी नहीं बोला कि इसके बाद होगा वो चालू है भाई. ओ महेश भाई हाँ बोट तो चालू है ने सामे जे नर्मदा डेम તમે જોઈ શકો સામે નર્મદા ડેમ છે. નાયરુ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ બોટ તો ચાલુ જ છે ને, પેલા ના પાડ્યા કરતા હતા. હું તો અહીંયા ફોટો પાડીએ ધંધા ચાલે છે. ટિકિટ વાળા નીચે અહીં એન્ટ્રી અહીંયાથી તો ટિકિટ વાળા ટિકિટ વગર ના નીચે કમાવાનો ધંધા ચાલે છે ખાલી, બીજું કઈ જ નહીં ચાલતો અહીંયા. ખાલી લૂંટે પૈસા કરી કડા નહીં જ આવડે ખાલી આ લોકોને. અહીંથી કાઢી જવાનું અમે લોકો. તો ગાઈઝ સામેના કિનારેથી આ કિનારે તો અમે આવી ગયા છે. સામે હતા સામે હીરા બ્રિજ ઉપર. એ બ્રિજ થી અહીંયા તો આવી ગયા છે આયરો નર્મદા ઘાટ. મધ્યપ્રદેશ બાજુ તો ઘાટ ઘાટ બાકી બાકી જતા છે અમે લોકો. પગમાં બહુ ખરાબ વાગે છે. આ પબ્લિક થઈ ગયો હવે અહીંયા થોડે થોડું ભાગી ગયા. ખબર નહીં કેટલા વાગે વારો આવે. આવતા છે તો ધીમે ધીમે આવ્યા કરતા છે. આપણા જેવા જ આપી જઈએ તો. એક સિસ્ટમ કરીને આવી ગઈ છે. મારા ઘરે જે LG નું ટીવી છે અહીંયા ઓમકારેશ્વરમાં કોઈ LG નું ટીવી હતું તો મારી પાસે રિમોટ ખાને કે મોબાઈલમાં એટલે ટ્રાય મારવા દે ચાલુ થાય. કસ્ટમથી હું જોઉં છું ચાલુ કરે ટીવી ચાલુ થઈ ગયું. મને બતાવું મેં જુઓ બતાવો આગળ આયુર્વેદ પાછળ જ છે આપણી આયુર્વેદ. હવે ચાલુ કરી નાખેલું છે રિમોટથી હવે ચાલુ કરી નાખ્યું છે. એવું દર્શન ચાલી રહ્યા છે ટીવી LED સ્ક્રીનમાં. લાઈવ દર્શન ચાલે છે LED સ્ક્રીન. હવે આપણે ઉપર હજી એક બે 4-5 ફ્લોર પ્રોસેસ. હવે 4-5 ફ્લોર ઉપર ચડવાનું છે. ઉપર જઈને ઉપરની પબ્લિક બહુ હશે એટલે આપણે સીધા છે ને હવે ઉપર જઈને બ્લોગ સ્ટાર્ટ કરીશું. બેટરી બી બહુ ઓછી છે. લોકો તો વાત જ કર્યા કરતા છે. કારણ કે આપણે પેલા મિથુંદા આપણે જઈને બ્લોગ રીલ જોવામાં બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. બેટરી પાવર બેંક સુધારી છે. 3 કલાક નીકળી જશે. બેટરી અત્યારે 50% જેવી બેટરી છે. શૂટ કરવા માટે આપણે
મળીશું ઉપર જઈને ચાર્જિંગ છે પબ્લિક પણ બહુ જ છે જો ખાલી એક વાર અહીંયાથી અમે અહીંથી એમ ફરી અહીંયા ઉપર આવ્યા ઉપરથી હજુ એક ફ્લોર ઉપર જવાનું છે નર્મદા કિનારો અહીંયા ફોટા મસ્ત આવે મોબાઈલ પડી જાય તારા મળે નહીં પછી નહીં પડે બહાર કાઢે ફાઇનલી ગાઈસ મંદિર દર્શન આવી ગયું છે વાગ્યા છે અત્યારે 3 વાગે છે ને અત્યારે મંદિર પરિસર ટાઈમ બી ભૂલી ગયો મેં ક્યાં હતા વિડીયોમાં ચાલને કોમેન્ટ કરજો કે કેટલા વાગ્યાના કેટલા કલાક ગાઈસ અત્યારે મંત્ર બોલો છો બહુ જોરમાં સાંભળજો બધા આગળ જઈએ જરાક પછી જોરમાં મંત્ર બોલવાનો છું મેં કાલ હર દુઃખ હર રોગ હર દારિદ્ર્ય હર હર મહાદેવ बतारो भाई आगे बोलिए नमः पार्वती पते बम बम भोले बम बम भोले बम बम भोले आवाज आवाज हर हर महादेव મેં તો ધ્યાનમાં બેસી ગયેલા છે હવે ઊંઘ આવતી છે એમને ઊંઘ આવતી છે ગણેશભાઈના ઉપર મહાકાલ મંદિર ઓમકારેશ્વર મંદિરનો પ્રભાવ ચડી ગયો છે ભાંગ પીધી નહીં ને ચડી કઈ રીતે ગઈ આથી 9 વર્ષમાં એમનું નવું જીવન નવું વ્યક્તિત્વ જો બહાર જોવા મળશે આપણને હા નવું વ્યક્તિમાં એમની નવી નવી આદતો હશે જૂની બધી આદતો ત્યાગ કરવામાં આવે છે ગ્રુપ ફોટો પાડીને નીકળી હવે હા પહેલા સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર વૈદ્યનાથ ભીમાશંકર રામેશ્વરમ નાગેશ્વરમ કાશી વિશ્વનાથ વેંકટેશ્વર કેદારનાથ ઘુષ્મેશ્વર છેલ્લું જવાના આ બાજુ આવ્યું ને તેલંગાણા પેલું ઘુષ્મેશ્વર જવાના એ તેલંગાણામાં બરાબર કામ ભાઈ ચલો પેલા ક્યાં ગયા પેલા બે ગયા કા ગાઈસ મારી લાઈફ નો પહેલો ફોન મારી પાસે હતો તમને બતાવું હીરો મારી લાઈફ નો મારો પહેલો ફોન હતો હીરો
મસ્ત સોંગ હતું હું ચાલે દઉં સોંગ વાગતા હતા એમાં પછી પેલું સોંગ વાગ્યું પાને બનારસ વાળા એ સોંગ વાગતું હતું મારી લાઈફનો સૌથી પહેલો ફોન હતો મસ્ત ફાઇનલી આપણે મંદિરમાં દર્શન થઈ ગયા છે હવે આપણે આગળ જઈએ જોઈએ આગળની જર્ની શું છે હું હવે જે બ્રિજથી આપણે આવ્યા હતા એ બ્રિજ પર પાછા આપણે રિટર્ન થઈ ગયા 4 કલાક થઈ ગયા દર્શનમાં ફોરે માઇક ચેક કરો ચાલુ છે તો ફુવારા ચાલતા છે ગાઈસ હવે જઈએ આગળ કારમાં બેસીને આગળ નીકળીએ લોકોને પૂછીએ કે આગળની જર્ની શું છે પણ તો જ્યાં લઈએ ત્યાં જવા રેડી આપણે તો હા લઈએ જ્યાં લઈએ ત્યાં આપણે જવા રેડી ક્યાં જવાનું છે આપણને ખબર નહીં મળે જુલાપોર થી આપણે મંદિરે જવા આપડે એમ સમજ હા હવે ક્યાં જવાનું છે ગાડી પછી ત્યાંથી ઘર ઓકે ઘરે પૂરું ઘરે જવાનું પછી પૂરું ચલો 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 ગાડી ભાઈ ચલો 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 ભાઈ આપણે જવાના એકદમ સ્પીડમાં જવા દો મારો ઓવરટેક મારો આપણી ગાડી એ જ ભાઈ આગળ છે પેલી બાજુ એમ જવાનું પછી આગળ છે ચાલીને જવું પડે બહુ ચાલો ને જોજે એમ હા તમારા દિનેશભાઈ ગુસ્સે થયેલા છે બહુ ફાંસી કંટાળી ગયેલા છે એમને ગુજરાતી થાળી ખાવી છે પણ મળતી નથી ખાવું છે પણ મળતું નથી મળે છે પણ ખાવું નથી એવું સીન થઈ ગયેલા છે ભાઈ અહીંયા આ બાજુ ગુજરાતી થાળી મળશે તમને અરે પેલા ગાડીઓ એટલે મેં કીધું આ બાજુ મને જેવું લેવું છે એવું મળતું નથી જે મળે છે એવું મારે એવું લેવું નથી જિંદગી છેડવા એ બીજું નહીં સમજતા રુદ્રાક્ષ માણાની વાત થાય છે તમે ભાંગ લીધી છે ભાંગ પીવાના હવે પૂછી લો તો બી એકવાર ભાંગ આવી ગયેલી છે હવે પાઇનેપલ વાળામાં પેલા રસ વાળામાં કઈ આવે કે ના ભાઈ ગાડી ચલાવવાની છે રે ગાડી ચલાવવાની લસ્સી નહીં પાઇનેપલ વાળી ભાંગ છે પીએ હવે તમે પીલો પછી મને આપો છેલ્લે મસ્ત છે ચડે ખરી હવે એક 1.5 ગ્લાસ પી જતો છું આ જો ચલો હવે જઈએ જોઈ કેટલી ચડે છે આપણને ઓરિજિનલ તો બીજી જ હવે ભાંગ ચડે ને એટલે આવી રીતે આંખ લાલ થઈ જાય બંને આંખ લાલ થઈ જાય પ્લસ માથું ભારી લાગે ભાંગ ચડી છે હવે 1.5 ગ્લાસ ભાંગ વહી ગયો છું માથું નાક બંને ભારી લાગે છે ખબર નહીં હવે ક્યારે ઊંઘ આવી જાય
ખબર નહીં પડતી હવે. જો જેટલા ટાઈમ લેપ્સ મારાથી લેવાશે એટલા હું ટાઈમ લેપ્સ લઈશ. બટ જેટલો ટાઈમ પર લેવાય એટલા હું લેવાનો જ છું. પછી નહીં લેવાય તો પોઝ કરી દઈશું ને જો લેટ થઈ જશે નાઇટ વ્યૂ આવી જશે દેખાશે નહીં. કાલે મેં નાઇટ વ્યૂ લીધો હતો તો આપણે ત્યાં જ બ્લોગ એન્ડ કરી દઈશું. આઈ થિંક લાસ્ટનો લીધું છે, નહીં લીધો તો પણ લઈ લઈશું પાછું. ગાડી તો આપણે લઈ લઈએ. આપણે ટાઈમ લેપ્સ લઈ લેવું તો ઘાટ આવે એટલે પછી નહીં કરવાનું આપણે. ફિલહાલ ત્યાં ગરમ ગરમ કેળાની વેફર લઈએ છીએ. ટાઈમ પાસ એક રસ થઈ ઓલું થયો ને કે પાણી તો વેફર લીધેલી છે. કૈલાસભાઈ 100 રૂપિયાની વેફર લીધેલી છે, એમાંથી 200 રૂપિયા લઈ લીધેલા છે અમારા પાસે. મહેશભાઈ ઊંઘથી ઉઠી ગયા છે. જેવું વેફર આવી તો અંદર પેલો મહાપુરુષ ઉઠી ગયો છે, જે ભૂખ માટે તડપતો હતો. ગાઈઝ બ્રેક લીધો છે. હવે લાગે એવું જડતી છે ભાંગ મને. પછી ક્યાંથી મેળ પડે? કઈ જમવા આવી છે. ઠંડીમાં અહીંયા તો ધુમ્મસ છે, ધુમ્મસ. ઠંડીમાં બી હવે તો ખબર ખાતો બોલો એ શાંતિથી. કોહરા જામી ગયો છે, કોહરા ધુમ્મસ. આપણે ચા લઈને આવ્યા છે હવે. અહીંયા कोहरा जम गया है रे भैया. थोड़ा सामान ले लेंगे हम. अपना क्या था रे, इधर चश्मा था, फिर माइक भी था. तो पोचू पोचू છે કુદીને પેલા ये वीडियो नहीं बनाना, वीडियो नहीं. बस बेवजह दुश्मन बहुत ज्यादा है ना, या तो आपकी बुद्धि बहुत तेज है या आपका किरदार बहुत खूबसूरत है.